7.51 કરોડના તળાવ બ્યુટિફિકેશન કામમાં ભ્રષ્ટાચારની ગંધ, વિજિલન્સ તપાસની લોકમાંગ। આમોદ નગરપાલિકા વિસ્તારમાં 7.51 કરોડના ખર્ચે ચાલી રહેલી તળાવ બ્યુટિફિકેશનની યોજના શરૂઆતથી જ વિવાદો અને શંકાઓમાં ઘેરાઈ છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ ગુણવત્તાની ઉણપ અને કામની તકલાદી પદ્ધતિ અંગે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર અને સંકળાયેલા અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી। હાલમાં કામ પૂર્ણ થવાના પહેલા જ તળાવની દિવાલો, પેવર બ્લોક અને અન્ય માળખાકીય ભાગોમાં તિરાડો પડવા લાગી છે। પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રિપેરિંગના નામે નવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે મૂળ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે। જાહેર નાણાંમાંથી કરોડોની ગ્રાન્ટ ખર્ચાયા પછી આવી દયનીય સ્થિતિ સર્જાવા નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નાગરિકોએ વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની તેમજ સંકળાયેલા અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવશે તો સરકારની કરોડોની ગ્રાન્ટ વ્યર્થ જશે અને ભવિષ્યમાં આવું કૌભાંડ વધારાનો રસ્તો ખોલશે। જનહિતમાં યોગ્ય પગલું એ જ ગણાશે કે તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરી દોષિતોને સજા કરવામાં આવે અને સમગ્ર ખર્ચનું સ્વતંત્ર ઓડિટ કરીને હકીકત જાહેર કરવામાં આવે। શું નામ તમારું? હું કેતન મકવાણા। કેતનભાઈ, આજે આમોદ નગરની આન બાન શાન એવું તળાવ બ્યુટિફિકેશનનું અંદાજિત ₹7 કરોડનું કામ ચાલી રહ્યું છે, જે બાબતે શું કહેશો? હું એ બાબતે એ જ કહેવા માગીશ કે છેલ્લા ઘણા મહિના પહેલાં પણ મેં જાતે નગરપાલિકા તંત્રને જે તે લાગતા વળગતા અધિકારીઓને પણ જાણ કરી હતી કે જ્યારે આમ તળાવનું કામગીરી ચાલી રહી છે ત્યારે જે બ્લોકની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે બ્લોક ચાલવા માટે બનાવેલા, તે કોઈ જ લેવલિંગ નથી, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। તેમાં કોઈ નગરપાલિકા પ્રશાસન તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી, જેના કારણે અનેક રજૂઆતો કરી, RCMમાં પણ મેં જાતે ફરિયાદ કરી। ત્યારે 2 દિવસ પહેલાં જ અત્યારે એ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે, બ્લોક કાઢીને ફરીથી નાખવામાં આવી રહેલા છે। એનો મતલબ અહીંયા આગળ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। અધિકારીઓ કે નગરપાલિકા તંત્ર એની પર કોઈ જ ધ્યાન આપી રહ્યું નથી। તેમજ હું કહેવા માગું છું કે આ તો કંઈ જ નથી, આની કરતાં તો હજુ અનેક ભ્રષ્ટાચાર મોટા તળાવમાં થયેલા છે, જે આવનારા સમયમાં બહાર આવશે। કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે હજુ અમે નગરપાલિકાને આની ચાવી આપી નથી, જ્યાં સુધી અમારી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે આનું રિપેરિંગ કરીશું। એ વાત સાચી। અત્યારે એવું કહેતા હોય કે હજુ ચાવી નથી આપી, તો જ્યારે કામગીરી ચાલી રહેલી છે ત્યારે નગરપાલિકાના જે તે અધિકારીઓ હોય, એન્જિનિયરો, તે શું ખાલી જોવા માટે છે? એ શું કામગીરી કરી રહ્યા છે? એમના પણ કામગીરીમાં આવે છે ને કે જ્યારે ગામના વિકાસને આટલે મોટી માતબાર રકમનું કામ થતું હોય ત્યારે જે તે અધિકારી સ્થળ પર જઈને જે કામ વ્યવસ્થિત થાય છે કે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન આપવાની જવાબદારી નગરપાલિકા તંત્રની છે। પણ નગરપાલિકા તંત્ર આ કાન અને આંખ બંધ કરીને જેમ ફાવે તેમ મન ફાવે તેવું કામગીરી કરી રહી છે, જેના ભાગરૂપે આજે એ ભ્રષ્ટાચાર બહાર પડ્યો છે અને આવનારા સમયમાં આનાથી વધારે ભ્રષ્ટાચાર બહાર પડશે। તળાવની અંદર કોઈપણ જાતની સાફ સફાઈ કર્યા વગર, લેવલ કર્યા વગર તળાવને ચારે બાજુથી સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે, તે બાબતે શું કહેશો? એ બાબતે એ કહીશ કે જ્યારે મેં અગાઉ પણ રજૂઆત કરી હતી કે જે ઘન કચરો છે જે બહાર કાઢીને ફેંકવાનો એની જગ્યાએ જ્યારે ત્યાં આગળ ખોદકામ થતું હતું ત્યારે ઘન કચરો બહાર નીકળેલો। કેમ? કારણ કે ઘન કચરો બહાર કાઢેલો નથી, એમને ત્યાં ને ત્યાં જ દાટી દીધેલો છે। એટલે આવનારા સમયમાં એટલે જ હું કહું છું કે અનેક ભ્રષ્ટાચાર આ મોટા તળાવના બહાર પડવાના છે ને પડશે। જોવાની જરૂર છે। આટલી મોટી માતબાર રકમનું જો ગામના વિકાસ માટેનું કામ થતું હોય, જ્યારે આપણે અવાજ ઉઠાવતા હોય ને આ રીતના એ લોકોએ ફરીથી કામ કરવું પડે, તો હજુ પણ આ લોકોના કાન મચેડીને આપણા ગામના વિકાસ માટે એક થઈને બધાએ અવાજ ઉઠાવીને કામ કરાવવું પડશે।